વાવના તળાવની એક ગરીબ વૃદ્ધ દાદીમાં પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે। જિલ્લાની સરહદને અડીને આવેલા તળાવ ખાતે વસવાટ કરતા બજાણિયા રાજીબેન છેલ્લા 5 વર્ષથી પક્ષીઓની સેવા કરી રહ્યા છે। અંદાજે 200થી વધુ કબૂતરો રોજ તેમની ઘર આસપાસ જ રહે છે। આ વૃદ્ધ દાદીમાં દરરોજ સવાર, બપોર અને સાંજે 6 કિલો જેટલી બાજરીનું ચણ કબૂતરોને કરાવે છે। દાદીમાં રાજીબેન બજાણિયાનો રૂબરૂ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી પક્ષીઓની સેવા કરી રહી છું। મેં જ્યારથી સેવા ચાલુ કરી ત્યારે મારી પાસે માત્ર 10 કબૂતર હતા। અત્યારે 200થી પણ વધુ કબૂતરો તેમની ઘરથારમાં ચણ કરી રહ્યા છે। વધુમાં રાજીબેને જણાવ્યું હતું કે અત્યારે આ કબૂતરો માટે હું ગામમાંથી માંગીને ચણ લાવું છું, પરંતુ હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મારે ચાલવામાં પણ તકલીફ પડે છે, જેથી હવે જો અહીં આ કબૂતરોને સારી રીતે ચણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે। તો ચોમાસા દરમિયાન આ કબૂતરોને ચણ કરવામાં અત્યારે ખૂબ જ તકલીફ પડી રહી છે, જેથી કોઈ દાતા જો હોય તો આ કબૂતરોને અહીં રહેવા બેસવા અને ચણ કરવા માટે જો ચબૂતરો જેવી કોઈ વ્યવસ્થા કરી આપે તેવી મારી માંગ છે। રાજીબેન બદણિયા તડાવના રહેવાસી પછી આને 5 વર્ષથી રાખું છું કબૂતર। એને મોજી લાવીને દાણા નાખું છું હું। જો કોઈ રમવાળા હોય તો હાલે અને રમવાળા ના હોય તો ના હાલે। અને એમાં મારે આને રહેવાની વ્યવસ્થા કરાવી છે। રહીને એને વરસાદ આવે ને એટલે મારે એને તકલીફ થાય છે રહેવાની। આ પહેલી શરૂઆત કરી ત્યારે કેટલા કબૂતર હતા? તારે તો 10 કબૂતર જ મેં લાયા હતા। અત્યારે કેટલી સંખ્યા કબૂતરોની? અત્યારે 200 આસપાસ છે। તો હવે તમારી મોગણી શું છે? અમારી મોગણી એ છે કે અમારે એને સબૂતરું રહેવાનું કરાવવું છે। તો કોઈ દાતા હોય કોઈ રમવાલા હોય તો એને રહેવાનું કોઈ વરસાદે હેરાન થાય છે। પછી એને દાણા નાખવાની હોય તો તકલીફ થાય છે। પહેલાનો ખાઈ શકતો નથી। દાણા કેટલા એમને જુએ? આને દાણા જોઈએ તો 100 કિલો દાણા જોઈએ રોજના? હા, રોજના 100 કિલો। કેટલા ટાઈમ નાખવામાં આવે પોતાને? 3 ટાઈમ। પછી એને હવાના ઉઠીને પાણી મેકવાનું, દાણા નાખવાના અને 3 ટાઈમ દાણા નાખવાના। એને આખો દી મારે એને સેવા કરવાની, મારે ઘર મેલી ચાય દાવાનું નહીં। તો હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મારે એને રહેવાની વ્યવસ્થા કરી આલો સબૂતરાની। વરહાળો હેરાન થાય છે।